નમસ્કાર મિત્રો, આજે આપણે માટેલ ધરામાં બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું. મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલા માટેલમાં ખોડિયાર માનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર 1200 વર્ષ જૂનું છે. માટેલ ગામમાં માટેલ ધરો આવેલો છે. કહેવાય છે કે માટેલ ગામમાં એક ગોવાલ ગામની ગાયો ચોથવા સીમમાં જાય. આ ગોવાલ ગામ આખાની ગાયો ચરાવતો અને ગામ એને એનું મહેનતાણું આપતા આમ ગોવાલ ગાયો ચરાવે અને આનંદ કરે. પણ હવે બન્યું એવું કે એક ગાય આ ગાયોની ભેલા આવી અને ચરવા લાગી. પછી તો ગોવાલ એની રખેવાલી રાખે અને સાંજ પડતા જ્યારે ગોધન પાછું આવે ત્યારે આ ગાય પાણીના ધરા તરફ હાલી નીકળે. આ રીતે 12 વર્ષ વીતી ગયા. કાયમાં ગોવાલ આ ગાયને ચરાવે પણ કોઈ એને મહેનતાણું આપે નહીં. હવે એક દિવસ ગોવાલે વિચાર કર્યો અને જેવી ગાય પાણીના ધરા તરફ હાલતી થઈ એટલે ગોવાલ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ ગાય માટેલ ધરા પાસે આવી અને પાણીમાં હાલવા લાગી એટલે ગોવાલે ગાયનું પૂંછડું ચાલ્યું અને તે પણ ગાયની પાછળ પાછળ ધરામાં ઉતરવા લાગ્યો. ભોરુડો ભરવાડ કની સમજી ન શક્યો. ત્યાં તો ધરાની અંદર એક મોટો સોનાનો હિંડોલો જોયો અને એની ઉપર એક માજી બેઠા હતા. ગોવાલને જોઈ આ માજી બોલ્યા, અરે ભાઈ, અહીં કેમ આવ્યો છે? તારે શું કામ છે? ત્યારે ગોવાલ કહે છે કે હે માજી, આ ગાય તમારી છે? હા ભાઈ, આ ગાય મારી છે. તો મેં એને 12 વર્ષ ચરાવી છે, તો મને એનું મહેનતાણું આપો. તો માજી ઝાડના પાંદડાનો ખોબો ભરીને ગોવાલને આપ્યો. એટલે ગોવાલે એ પાનને ગાબડે બાંધી લીધા અને થોડીક વાર થઈ ત્યાં તો અચાનક ગોવાલ ધરાણી બહાર ઊભો હતો. એને થયું કે અરે 12 વર્ષ જે ગાયને મેં ચારી એના મહેનતાણામાં મને ઝાડના પાંદડા આપ્યા. આને હું શું કરું? આવું વિચારીને ગોવાળે પાંદડા ધરાણી પાસે નાખી દીધા અને પોતે પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને ગોવાલે ધાબળો ખંખેર્યો પણ ત્યાં એક સોનાનું પાંદડું ખર્યું. ગોવાલ વિચારમાં પડી ગયો કે અરે આ શું? એ માજી કોણ હશે? આવું વિચાર કરી ગોવાલ પાછો ધરા પાસે આવ્યો પણ પોતે નાખેલા પાંદડા ત્યાં ન હતા. એટલે ગોવાલને નક્કી થઈ ગયું કે આ ધરામાં કોઈ માતાજીનો વાસ છે. મેં સોનાનું દેવલ અને સોનાનો હિંડોલો જોયો છે. પછી તો આવી વાતો કરતો કરતો ગોવાલ બાદશાહ પાસે આવે છે અને કહે છે કે હે મહારાજ, આ ધરામાં સોનાનું દેવલ છે, મેં મારી નજરે જોયું છે. આ વાત સાંભળી બાદશાહે 999 કોષ ધરા પાસે મંડાવ્યા. કોષ એટલે ધરામાંથી પાણી બહાર કાઢવાનું સાધન. પછી તો રાત દિવસ કોષ ચાલે છે અને આમ થતાં ધરાનું પાણી થોડું ઓછું થયું અને માટેલ ધરામાં સોનાનું દેવલ દેખાણું. ત્યાં તો આય ખોડિયારે હાકલ મારી કે એ ભાણે જીયા વીડા વેલેરો આવ. આ માતાજીની હાકલ સાંભળીને કાલે ઉનાલે પાણી ગયો. વીડો આવ્યો અને ધરામામ સમાણો અને બાદશાહના બધા કોષ તાણી ગયો. એટલું પાણી આવ્યું. પછી બધાએ માતાજીની વારંવાર માફી માંગી. એટલે આઈ ખોડિયાર માએ કૃપા કરી અને માટેલ ધરામામ મંદિરનું સોનાનું ઈંડું દેખાણું. તેથી બધાને ખાતરી થઈ ગઈ કે ભરવાડની વાત સાચી છે. સાચે જ માટેલ ધરામામ સોનાનું દેવળ છે. કહેવાય છે કે ઘણા ભાવિક ભક્તો અહીં આવે છે પણ સાચી શ્રદ્ધાથી જે જુએ છે એને માના મંદિરની ધજાના દર્શન થાય છે. એવું કહેવાય છે કે આ માટેલ ધરામાં ભર ઉનાલે પણ પાણી ખૂટતું નથી અને અહીંના પાણીને ગાલ્યા વગર જ પીવાની પ્રથા છે. તો મિત્રો, આ હતો માટેલ માં બિરાજમાન માં ખોડિયાર માના મંદિરનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ અલખના ઓટલાને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.